સાક્ષી ભાવનું ફરીવાર બોલો તો. સાક્ષી ભાવને ટકાવી રાખો. ઓકે, હા. કેમ કે મોસ્ટ ઓફ બધા સાક્ષી ભાવ કરે છે. સાક્ષી ભાવને ટકાવી રાખવું જોઈએ તો સંસ્કારો હિ ગુણાંતરા ધાનમ, એ તો આપણું આયુર્વેદનું સૂત્ર છે. સંસ્કારથી ગુણોનો ઉમેરો કરી શકાય છે, સંસ્કાર ન થાય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વચનામૃતની અંદર પહેલું વચનામૃત, એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કઠિનમાં કઠિન સાધન કયું અને ઉત્તમમાં ઉત્તમ સાધન કયું? તો એમાં એવું કીધું છે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને અખંડ સંભાળવી એ કઠણમાં કઠણ છે, અને કૃષ્ણ ભગવાનની મૂર્તિને અખંડ સંભાળવી એ ઉત્તમમાં ઉત્તમ ફળ પણ છે. એટલે અઘરામાં અઘરું પણ છે અને ઉત્તમમાં ઉત્તમ પણ છે. તો હવે અઘરું છે એ કરવું શું? તો અભ્યાસ વગર નહીં થાય. આ રાતોરાત નથી થતું. પણ એક વખત માસ્ટર કી આવી ગઈ, દાખલા તરીકે દર્દી આવે ને, તો હવે હું એક પ્રયત્ન કરું છું કે દરેક દર્દીને પોતાના શરીરનું પૂરેપૂરું જ્ઞાન થાય એના માટે એકવાર સમજાવું, 2 વાર, 3 વાર, 4 વાર, ચોથી વારમાં તો હું એવી અપેક્ષા રાખું કે દર્દીને ખબર પડી જાય કે મને માથું શું કામ દુખ્યું. તો મને કે માથું દુખે તો શું કામ દુખ્યું, પેટમાં દુખ્યું શું કામ દુખ્યું, 2 દિવસ મને ઘૂંટણ ઓછા દુખ્યા, 2 દિવસ બધા દુખ્યા શું કામ દુખ્યા, જવાબ દર્દી આપવાનો. એમ આપણે સીધા તો સિદ્ધ થવાના નથી. એક જ રસ્તો આપણી પાસે છે કે સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મમાં જવાનું. જે બહુ સમર્થ ગુરુ હોય ને, પોતાના પ્રભાવથી ઘણીવાર અન્નમય કોષમાંથી પ્રાણમયમાં, મનોમયમાં યાત્રા કરાવી શકે. એનો દાખલો લઉં તો હું પાંડુરંગ દાદાનો લઉં, કારણ કે એમણે લાખો કરોડો માણસોને ભાવ જગતની અંદર મૂકી દીધા. જો રામકૃષ્ણ પરમહંસ પોતે ભાવ જગતમાં જીવતા હતા, પણ એટલું કામ ન કરી શકે જેટલું પાંડુરંગ દાદાએ કર્યું. પાંડુરંગ દાદાએ ભાવ શબ્દને એટલો વ્યાપક બનાવી દીધો, માણસોમાં એટલું જીવંતતા લાવી દીધી એ કોઈ સમર્થ પુરુષ કરી શકે. તો આપણે તો સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું પડે. આપણે તો સ્થૂળમાં શું થાય? તો સામાન્ય રીતે આપણે જે વિચાર ગ્લાનિ કારકમ કોણ છે? વાયુ. વાયુ મહાભૂતવાળી કોઈ પણ વસ્તુ વિચાર અને ગ્લાનિ ઉત્પન્ન કરે જ. હવે વાયુ મહાભૂતવાળી વસ્તુનું આપણે સેવન કરીએ, વાયુ મહાભૂતવાળી વસ્તુનો આપણે આહાર વિહારમાં ઉપયોગ કરીએ તો વિચાર ગ્લાનિ શાંત થવાના નથી. તો વાયુ શાંત થાય એવા પ્રયોગો બધા કરવા પડે, સ્થૂળ રીતે, ખોરાકની રીતે, આહારની રીતે, વિહારની રીતે. તો વાયુ શાંત થાય. જેવો વાયુ શાંત થયો એવો શ્વાસ શાંત થાય. ચલે ચિત્તમ ચલે વાતમ નિશ્ચલે નિશ્ચલો ભવત. વાયુ અસ્થિર થયો તો ચિત્ત અસ્થિર થયું, વાયુ સ્થિર થયો તો ચિત્ત સ્થિર થયું. તો શરીરનો વાયુ સ્થિર થશે એટલે શ્વાસ ઓટોમેટિક સ્થિર થશે. જેવો શ્વાસ સ્થિર થયો એટલે ચિત્ત ઓટોમેટિક સ્થિર થશે. એટલે સીધું સાક્ષી ભાવ ઉત્પન્ન કરવાનો વિચાર કરવો એ અધૂરી વાત છે. પાયાથી અસ્થિરતા શા માટે છે, ત્યાંથી ચાલુ કરીએ તો મને એમ છે આપણે આયુર્વેદવાળા વધારે સારી રીતે આમાં સાક્ષીભાવમાં પ્રવેશ કરી શકીએ, આખા વર્ગને પ્રવેશ કરાવી શકીએ. એવા પ્રયોગો કરાવી શકાય કે જેના કારણે જેના આહાર વિહારને તમે બદલો એટલે ઓટોમેટિક એ સાક્ષીભાવ ઉત્પન્ન થાય જ. અને એના દાખલા, એનો હું તો કહું, એક વૈદ્યની જવાબદારી, એક વૈદ્ય પાસે કોઈ દર્દી આવે તો એ શા માટે આવે છે? શરીરના રોગોની ફરિયાદ લઈને આવે છે. વૈદ્યની ફરજ શું છે? વૈદ્ય એ શરીરના રોગો તો દૂર કરવાના, ઇન્દ્રિયના રોગો દૂર કરવાના, મનના રોગો દૂર કરવાના, આત્માના રોગો પણ દૂર કરવાના. એ વૈદ્ય સાચો. જે વૈદ્ય ખાલી શરીરનો એનો કમળો મટાડી દીધો એ અધૂરો વૈદ્ય છે, પણ અધૂરો વૈદ્ય છે.
એક વખત માની લ્યો કે તમારી પાસે આવ્યો તો એને પછી આ મોક્ષ સિવાય જવા નહીં દેવાનો, એનો મોક્ષ થઈ જ જવો જોઈએ. અને એ અનુભવ કરવો હોય તો જે દર્દીએ તમારી પાસે 4-6 મહિના દવા લીધી ને પછી એના જે વિચાર પરિવર્તન થયા ત્યારે સમજી લો કે આ વૈદ સાચો. જે વૈદ્યમાં આવા વિચારો હોય એ વૈદ્યની બાજુમાં દર્દી બેહે ને તો દર્દી પોઝિટિવ થઈ જાય. જે દર્દી એમ કહેતો કે ભાઈ આ કોઈ દી હું થાકી નહીં પીવું, હું આમ નહીં પડે, જે કાંઈ નહીં પાડે, દર્દની બાજુ બેસી ગયો એટલે તરતો તરત એ ઝીરો થઈ જાય. એટલે હું કહું કે વૈદ્ય આધ્યાત્મિકતા, સ્થિરતા, એનર્જી વિકાસ કર્યા વગર પૂર્ણ ચિકિત્સા કરી જ નહીં શકાય. કારણ કે આપણે પ્રાણ ઉર્જાથી પણ કરે હોય છે. એવું થોડું છે કે અશ્વગંધાના મૂળિયાથી જ સારું થાય છે. જ્યાં મૂળની જરૂર છે ત્યાં બરાબર છે, પણ જ્યાં તમારી એનર્જી, કારણ કે આ શરીર છે ને, જો વર્ગ પૂરો થઈ ગયો છે, વાતો થાય અત્યારે. હા, આ શરીર છે ને એ તો જેવી રીતે ઉડતા પક્ષીનો પડછાયો છે ને એવી રીતે આ પડછાયો છે. આ પડછાયો શું છે? પડછાયો છે. પક્ષી તો સૂક્ષ્મ ને સ્થૂળ કારણ શરીરમાં પડ્યું છે. અત્યારે આપણને જાડા થાય, પાતળા થાય, કે જે કાંઈ થાય, રોગો આવે, જે કાંઈ થાય ને એ તો આગળ ધક્કો મારતા મારતા જેમ જેમ મોજું ફરતો ફરતો કેમ કિનારે પહોંચે, કાંઈ ત્યાં કિનારે નથી ઉત્પન્ન થયું, ક્યાંય ઉત્પન્ન થયું પણ કિનારે પહોંચ્યું છે. તો જ્યાં કિનારે ભાઈને ને હું તો ત્યાં જ મોજું દેખાય ને, એમ આપણે જે અન્નમય કોષમાં જીવીએ છીએ એ બધાને ઉત્પન્ન થતા રોગો શરીરના દેખાય છે, પણ એવું નથી. તો સાક્ષીભાવ માટે અભ્યાસ સિવાય નથી. અને બેઝિક જો આપણે આયુર્વેદના છીએ એટલે આયુર્વેદમાં આપણે આહાર વિહાર ને બધું કરીએ પછી અભ્યાસ, નહીંતર સીધું અત્યારે હું 3rd યરમાં હતો ત્યારે યોગમાં ખૂબ બધું અભ્યાસ ને બધું હતું અમારું. તો એક યોગ ભ્રષ્ટ એક બાપુ સંન્યાસી આવ્યા, તો ઘણા બધા રોગો, અડધું ગાંઠ પણ એવું બધું હતું. અને સામાન્ય રીતે ફાઇનલ હોય ને ત્યારે ઓપીડીમાં બેસતા હોય, પણ અમારે થોડુંક કામ ઇન્ટરેસ્ટ ને બધું વધારે તો હું ઓપીડીમાં બેસતો ને બધું કરતો. અને પ્રોફેસર એ ખૂબ બધી આત્મીયતા. તો પ્રોફેસર કાંઈ પ્રોફેસરને ખબર પડી કે હવે આ છે ને યોગાભ્યાસને બહુ બધું કર્યું એટલે આને પ્રોબ્લેમ થયો છે, પણ એણે પોતે અભ્યાસ નહોતા કરતા. કારણ કે અમે પાછા ભાઈને અમે બધા યોગમાં ખૂબ બધું કામ કરતા હતા. તો એ કેસ મને હોપી દીધો, ભાઈ નાકરણી આ તારે કેસ જો તને શું લાગે છે. તો એ વખતે એને અમે લગભગ 3 મહિના એડમિટ રાખ્યા. તો ધીમે ધીમે કરતાં યોગને કારણે રોગો ઉત્પન્ન થયા હતા. શું કામે થયા હતા? કે વાયુને શાંત પાડ્યા વગર, વિકૃત વાયુને પ્રાકૃત કર્યા વગર સીધા જે ધ્યાનના આવા પ્રયોગો કરવાને કારણે એનાની અંદર વિકૃતિ ઉત્પન્ન થઈ, શારીરિક ને માનસિક, એના પરિણામે રોગ થયા હતા. એ રોગ મટાડવા માટે બીજા કોઈ ડૉક્ટર સક્ષમ, જે અભ્યાસ કરેલો એ વ્યક્તિ જ એનું કરી શકે. એટલે જ્યાં સુધી વાયુ પ્રાકૃત ન હોય, વાયુ સવળો ન હોય, વાયુ અનુલોમન ન હોય, ત્યાં સુધી પહેલાં તો આવી કોઈ વિધિ ન કરવી, કારણ કે એના ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. બીજું કે આવું કરતા હોય યોગાભ્યાસ કે ધ્યાન કે કરતા હોય તો સુસ્નિગ્ધ મધુર આહાર, આવો ખોરાક જોઈએ. હવે સામાન્ય રીતે તો આપણે લુખો સૂકો રૂખો જો ખાઈએ છીએ તો એ વાયુ વધારનાર છે, યોગાસન પ્રાણાયામ એ વાયુ વધારનાર છે. તો શરૂઆતમાં તો આપણને એમ થાય કે નહીં આપણે સાચા રસ્તે છીએ, પણ પછી ધીમે ધીમે ભ્રમણામાં કન્વર્ટ થઈ જાય અને રોગોનું ઘર બને.